નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી, કેમ છો? નમસ્તે સર, મજામાં. સૌથી પહેલો પ્રશ્ન છે આમ આદમી પાર્ટીને લઈને. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠને વિધાનસભા પ્રભારીઓની લિસ્ટ જાહેર કરી છે. 66 નામ બહાર પાડ્યા છે. પણ ન્યૂઝ પોર્ટલનું માનવું એમ છે કે વિધાનસભા પ્રભારી નથી, પણ આવનારા વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર છે. હવે કેવી રીતે ઉમેદવાર છે એ તમારે સમજાવવાનું છે. જો આમ આદમી પાર્ટી, તમે ફરી કહેશો કે તમે પ્રવક્તા છો આમ આદમી પાર્ટીના. આપણા દર્શકો એવું સમજશે, પણ હું તમને કહું, આમ આદમી પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે ઈસુદાનભાઈ, એ મારા રિપોર્ટિંગના સમયથી સારા મિત્ર છે. એટલે લોકોને એવું લાગી શકે છે કે બાયસ્ડ હોઈ શકે છે, પણ બાયસ્ડ નથી. હા, પણ હું તમને સ્પષ્ટ કહી દઉં, મેં બાયસ્ડ નથી. કેમ આ કહેવાની જરૂર પડી છે કે નિરાલી કે આ ઉમેદવારો છે, લિસ્ટ આવી છે પાર્ટીએ, હા, જે આમ આદમી પાર્ટીએ અત્યારથી શરૂઆત કરી દીધી છે. રોજ સંગઠનની એમને બેઠકો, સંગઠનમાં શું થઈ રહ્યું છે, સંગઠનમાં ક્યાં કેટલા લોકો છે, બૂથ પ્રભારીઓ છે કે કેમ, એ તમામ વસ્તુઓ અત્યારે ચાલી રહી છે. અને આ લિસ્ટ તો બધા પત્રકારોના ગ્રુપમાં આવી છે. હા, જો પણ તમે સ્પેસિફિકલ, હું તમને વાત કીધું, સ્પેસિફિકલ એમણે એવું લખ્યું છે, જો તમે વાંચો ને તો કોઈને ધ્યાન ના જાય. પહેલા એવું લખ્યું છે, જે પ્રેસ નોટ આવી ગ્રુપમાં બધા જ છે, એવું લખ્યું છે કે આપે વિધાનસભા પ્રભારીઓની કરી નિયુક્તિઓ. પછી લખ્યું છે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાના માર્ગદર્શનમાં કરવામાં આવી મોટી નિયુક્તિઓ અંડરલાઈન રાખજો. પછી લખ્યું છે આપે 66 વિધાનસભા પ્રભારીના નામની કરી જાહેરાત. પછી શું લખ્યું છે? પહેલા લખ્યું હતું કે મોટી નિયુક્તિ ઈસુદાન ગઢવીના. પછી લખ્યું છે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા સહિતના આગેવાનોને સોંપાઈ વિધાનસભા પ્રભારીઓની જવાબદારી. 2027ની વિધાનસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને કરવામાં આવી મોટી નિયુક્તિઓ. આ વાંચ્યો એટલે તમે શું લાગે કે આ તમામ જે મોટા લોકો છે એમને કોઈને કોઈ વિધાનસભાની જવાબદારી અપાઈ હશે. ભાઈ જીતવાનું છે, 2027ની તૈયારી કરવાની છે. મજાની વાત ક્યારે થાય, શરૂ થાય જ્યારે તમે લિસ્ટ જુઓ. તમારી પાસે છે ને લિસ્ટ? મારી પાસે છે. હારે બરાબર છે. લિસ્ટમાં તમે જોશો તો શું લખ્યું છે? શરૂઆત અમરેલીથી કરી છે. નિકુંજભાઈ સાવલિયા, અંકલેશ્વરમાં નીતિનભાઈ વસાવા, બાયડમાં મહેશભાઈ પટેલ, બેચરાજીમાં ભાવેશભાઈ પટેલ, ભરૂચમાં પિયુષ પટેલ ખૂબ આક્રમક લીડર છે, હું એમને મળ્યો છું, તમને કહું. ભાવનગરમાં મહિપાલસિંહ ઝાલા, બોટાદમાં પરસોત્તમ રાઠોડ, છોટાઉદેપુરમાં 1 મિનિટ, દાહોદ. 3-4 નામો એટલા માટે, ડેડિયાપાડામાં ચૈતર વસાવા, સમજો, ડેડિયાપાડામાં ચૈતર વસાવા એમએલએ છે, જેલમાં છે એમનો, પણ એમને પ્રભારીની જવાબદારી સોંપાઈ છે. તો શું એ ચૂંટણી નહીં લડે ત્યાં ડેડિયાપાડામાં? સવાલ એ. પછી ડીસામાં રાજકારણ, ઠાકોર, ધંધુકામાં કાનજીભાઈ વાળા, ધાંગધ્રામાં કિરીટસિંહ રાણા, ધરમપુરમાં કમલેશભાઈ પટેલ. આ બધા તો નામ, ધારી, દ્વારકા, ગણદેવી, ગોંડલમાં કોનું નામ રાખ્યું? જિગીસા પટેલ. તો શું જિગીસા પટેલે પ્રભારી અપાઈ? નહીં લડે જિગીસા પટેલ. અરે તો તૈયારી કરી રહ્યા છે છેલ્લા 2 વર્ષથી. પછી જામજોધપુર તો હેમંત ખવા, પછી જસદણ તો બ્રિજરાજ સોલંકી. જો જસદણમાં બ્રિજરાજ સોલંકી ખૂબ મહેનત કરી રહ્યા છે અને કોળી સમાજની ત્યાં સારી એવી સંખ્યા પણ છે. એક પત્રકારે રિસન્ટ, નામ ન લેતા પત્રકારનું, પણ એમને રિસન્ટ ઇન્ટરવ્યુમાં કાલે જ મળ્યા હતા, ખૂબ મારા સારા મિત્ર છે. એક પત્રકારે ઇનડાયરેક્ટલી જાહેરાત કરી દીધી કે તમે જસદણમાં બહુ મહેનત કરી રહ્યા છો. મેં તો ત્યારે જ કીધું હતું કે સર લાગે છે લડવાનું છે. પછી તમે જુઓ રામકુભાઈ ધડુક, કામરેજથી ઝઘડિયાથી પરી રજનીકાંત વસાવા, પછી ખંભાળિયા તો ઈસુદાન ગઢવી. આ બધાને ખબર છે કે ઈસુદાનભાઈ પહેલા પણ ત્યાં ચૂંટણી લડી ચૂક્યા છે અને શું તેમને પ્રભારી બનાવશે તો એ ચૂંટણી લડે, એ બી ચૂંટણી લડવાના જ છે. પછી મહુવામાં કુંજન માણાવદર, પછી પુરુષોત્તમ સ્નેહલ, પછી મોરબી પંકજ રણસરિયા, જે અત્યારે જે આંદોલન તૂટ્યું એમાં કોંગ્રેસ જે આરોપ લગાવ્યો કે પંકજ રણસરિયાએ તોડ્યો. પછી તમે જુઓ રાધનપુરમાં ગ્રામ્યમાં, પછી રાજકોટ પૂર્વમાં રાહુલ ફુવા, સમજો, પછી ઠક્કર બાપાનગરમાં મીનાક્ષીબેન, એટલે એવી બધા નામો છે. તમે કહી દો નિરંજન વસાવા નાંદોદમાં, તમે જો એ બધા મહેનત કરી રહ્યા છે. પછી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા, વઢવાણમાં વિક્રમ દવે, વાંકાનેરમાં અજીત લોખીલ, વરાછામાં રજનીભાઈ વાઘાણી. એટલે આ તમામ નામો છે જે લોકો અત્યારથી જે તે વિસ્તારની જવાબદારી ઇનડાયરેક્ટલી સોંપાઈ દેવાય છે કે ભાઈ તમે ત્યાં મહેનત કરતા થાઓ. એટલે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અત્યારે ઊંઘી રહી છે. એને શું વિચાર કે આ લોકોએ પ્રભારીઓના નામ હેઠળ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કેમ કરી? અનઓફિશિયલી જાહેરાત છે. પ્રભારી સામાન્ય રીતે શું હોય
એ ત્યાં વ્યવસ્થાઓ જોતો હોય, સંગઠન તૈયાર કરતો હોય, બૂથ મેનેજમેન્ટ કરતો હોય, ઘરે ઘરે ડોર ટુ ડોર કેમ્પેન કરતો હોય, રણનીતિ બનાવતો હોય, સમીક્ષા કરતો હોય, તો શું ગોપાલ વિસાવદર આ કરવા માટે છે? તો જવાબ છે ના. ઈસુદાન ગઢવી, હા, ઈસુદાન ગઢવી, હેમંત ખવા, ચૈતર વસાવા, જે 4 કમસે કમ એમના ઉમેદવારો છે એ ત્યાંની જો, હા આપણે બીજા જગ્યાની જો જવાબદારી હોત, સોંપાઈ હોત, આપણે માની ગોંડલ, હા તમે ગોંડલ, જસદણ, અને એમના પિતાજી એ ભાવનગર, બ્રિજરાજ રાજુભાઈ સોલંકી, સમજો મતલબ શું? મતલબ એ જ છે કે તમામ જે નામો છે એ નામો ચૂંટીને અત્યારથી જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ઉમેદવારો છે, પ્રભારીઓ નથી. જો કોંગ્રેસ કે ભાજપ, લોકો એવું કે યાર ભાજપ આમ આદમી પાર્ટી વાળા કે યાર તમે એવું એનાલિસિસ ક્યાં કરો છો, ક્યાં ખુલ્લું પાડો છો, પણ આ જ છે. હું તમને કહું, તમે જો ઉમેદવારો જે હતા સ્થાનિક ચૂંટણી એ જાહેરાત કરવામાં બી આમ આદમી પાર્ટી સૌથી આગળ હતી. તમે જુઓ આમાં પણ તમે જુઓ, કારણ કે આમ આદમી પાર્ટી પાસે કેવું છે, 66 ઉમેદવાર અત્યારથી જે લોકોએ જાહેરાત કરી, એટલે 66 લોકો તો મહેનત કરતા થઈ ગયા. 182 માંથી 66 થઈ ગયા. 66 તમે સમજો એટલે થઈ ગયા. એટલે અત્યારથી તમે જો લગભગ 120 ની આસપાસ, તમે 116 સમજો, 66 કાઢી દો, 116 વધ્યા. હવે 116 લોકોને છણાવટ કરવાની, શોધવાની જે તે વિસ્તારમાં કે ભાઈ ત્યાં સંગઠન કેવી રીતે કામ કરે છે. આનાથી એક મતલબ એ પણ નીકળે છે કે જે પહેલી તબક્કામાં જો આ 66 નામો જાહેર કર્યા છે, તો જે તે વિધાનસભામાં આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં મોજૂદ છે ઇન ધ સેન્સ તેનું સોશિયલ મીડિયા કામ કરતું હશે, ત્યાં બૂથ લેવલના કાર્યકર્તાઓ હશે, ત્યાં તાલુકા લેવલના કાર્યકર્તાઓ હશે, ત્યાં સંગઠન એ લોકોનું મજબૂત હશે, કમસે કમ 66માં. તો જ આ લોકોએ જાહેરાત આ રીતે કરી હોય ને લોકોને કહી દીધું ઇનડાયરેક્ટલી. રાધિકા 66 માંથી તોડવાનો પ્રયાસ થઈ જશે ને અત્યારથી. એ તો આપણે જાહેરાત કરી ને. તૂટશે બી ને, ભાજપ તોડશે નહીં. જો ભાજપ તો બધું જ કરશે. ભાજપને સત્તામાં રહેવાનું છે ને, કોઈને ગમે સત્તા છોડવું ના ગમે, સમજો. કોઈને સત્તા છોડવું, સત્તા માટે લોકો કેટલી બધી ગદ્દારી કરી નાખે છે, તમે સમજો. ઉધારની વસ્તુ હોય છે, જેને તમને કોઈ આપેલા હોય એ બી નથી છૂટતું તમારાથી. हाँ, હું કહું છું उधार का सिंदूर भी लोगों से नहीं छूटता, समझो. उसमें भी कब्जा करके लोग बैठ जाते हैं, ना ये तो मेरा. सुधीर वाघाणी नाम जाहिर नहीं करने. नहीं ક્યાંય નહીં નામ આવ્યું સુધીર વાઘાણી. તમે જુઓ, એ બી તો બહુ લાઈક અંડરગ્રાઉન્ડ ધારાસભ્ય છે, બધા કવર રહે છે. મેં કોઈ ઇવેન્ટમાં એમના જોવા, દરેક કોઈ પણ આમ આદમી પાર્ટીનો ઇવેન્ટ હોય ને, હેમંત ખવા આવે છે, હેમંત ખવા એની બાઇટો બી આવે છે, એની બાઇટો બી આવે છે. મેં આજ સુધી સુધીર વાઘાણીને કોઈ આમ આદમી પાર્ટીના રિલેટેડ ઇવેન્ટમાં નથી જોયા. કોઈ દિવસ ખુલીને ભાજપને કંઈ કહેતા નથી જોયા, કે આ પક્ષ પણ લેતા પણ નથી જોયા. પછી હાલ આયા હતા, તમે ગયા હતા ડેડિયાપાડા, ત્યાં હતા. ડેડિયાપાડામાં બી મને નહીં દેખાયા સુધીર વાઘાણી. મને ડેડિયાપાડામાં બી નહીં દેખાયા. મને ઉપવાસ આંદોલનમાં બી ક્યાં દેખાયા સુધીર વાઘાણી? ઉપવાસમાં તો નહોતા, પણ મને એમ કે ત્યાં કદાચ આયા હોય તો. ત્યાં બી નહીં આયા ઉપવાસ આંદોલન. સુધીર વાઘાણી એકદમ જમીનથી જોડાયેલા નેતા છે. અંડરકવર છે, એજન્ટ કામ કરી રહ્યા છે. આપણે જીતે છે એ મહત્વનું છે, સમજો. પાર્ટીને નથી કોઈ ફેર પડતું, પાર્ટી કોઈ એજન્ટ છે આપના, અંડરકવર એજન્ટ છે, ત્યાં જીતે છે. જો ત્યાં જીતે છે, અને એવું બધા એવું કે છે કે ખૂબ મૃદુ છે. સિરિયસલી ના, મક્કમ નથી, મૃદુ છે. અને વચ્ચે તો એમના માટે બી સંભળાતું હતું કે એમને બી કદાચ ત્યાં લઈ જવામાં વેચાઈ જશે, પણ એમનો ખુલાસો કર્યો તો હું ક્યારે વેચાઈશ નહીં. કમસે કમ ખુલાસો કરવા તો બોલ્યા સુધી. પણ તમે જો જે હતું, તમને કહું લોકલ બોડીઝ ઇલેક્શન, એમાં બી આપણે એનું ફોન ઇન કરેલું, ખબર ચાલી 1 મિનિટનું ફોન. આભાર. બીજા સવાલનો જવાબ જ નતો આપ્યો એમણે, કે બસ આટલું જ મારું એક તરફી. મેં કહી દીધું, સાંભળું. રોચક કેરેક્ટર છે, તમે જુઓ. પ્રશ્ન છે કે એમનું નામ કેમ જાહેર નહીં કર્યું વિધાનસભા પ્રભારી તરીકે? સુધીર વાઘાણી વેચાઈ શકે છે? મારો પ્રશ્ન છે આ. એટલે કદાચ એ સીટ નહીં જીતવાના હોય, અથવા તો એમણે એવું કીધું હશે કે મારું નામ અત્યારે જાહેર નહીં કરું, આ લોકો મને જેલમાં નાખી દેશે. હા, ચૈતર વસાવા વિશે એક શબ્દ નહીં બોલ્યા. કોઈ નહીં હોય, બધા જ બોલ્યા છે, પણ એમનું કોઈ નિવેદન, ન તો લેખિત નિવેદન, ન તો ઓરલી કોઈ આવ્યું નહીં, કોઈ પોસ્ટ નથી જોઈ મેં તો. એટલે સુધીર વાઘાણીની અહીંયા ચર્ચા નથી, પણ સુધીર વાઘાણી નોંધ લેવું પડે. તમે ઓલો બોલે ને ઉધાર ખાસ, મને થોડું યાદ આવી ગયું. એટલે પણ લોકો ડિસ્પેરેટ છે, શું કહીએ. મૂળ વસ્તુ એ છે કે આ બહુ મોટું કહેવાય ને, ઇનડાયરેક્ટલી આ આમ આદમી પાર્ટીનું માસ્ટર સ્ટ્રોક છે. પ્રભારીઓના નામે તેઓએ
સીધી રીતે જે નામો જાહેર કર્યા છે એ તમામને સંકેત આપી દીધો તમે કામે લાગી જાઓ. તમને કહું, હવે સમજો આ તો A ગ્રેડના લોકો થયા. તો તમે સુધીરભાઈ બી ગ્રેડ ના કહો છો? નામ નથી તો B ગ્રેડમાં જ હોય ને. નામ ના હોય. સમજો હું તમને રોજ કહેતો હોય કે તમે નંબર 1 પણ જ્યારે લિસ્ટ આવે તમારું નામ જ ના હોય તો બી ગ્રેડ. તો બી ખબર નહીં B ગ્રેડમાં બી હોય કે નામ ના હોય, તો B નંબરનું કદાચ હોય ને A+ માં હોય, A++ પ્લસમાં હોય કે ભાઈ આ તો જીતવાનો જ છે, આનો શું નામ જાહેર કર્યું? એ હોઈ શકે છે. એ તો કેજરીવાલજી બી નહીં નાખી શકતા. કેજરીવાલ છે ને તો મનીષ સિસોદિયા બી નહીં A+ માં આવતા બિચારા, એ બી હારી ગયા. પણ મૂળ વસ્તુ એ છે, તમને કહ્યું હજુ બી કે ખૂબ મોટી તૈયારીઓ અત્યારથી એ લોકો સંગઠનની શરૂઆત કરી દીધી છે અને વિનિંગ ઓરિએન્ટેડ સાથે જીતના. તમે જો નામો તમે જુઓ, રાધિકા રાઠવા, પછી નિરંજન વસાવા, તમે જુઓ પિયુષ પટેલ, પછી અજીત લોખીલ, એવા રાહુલ ભુવા, એ બધા લડાયક નેતાઓ છે. એના પર અનેક કેસો થયા છે. તમે બિલકુલ જો સૌરાષ્ટ્રના જે નામો એમને જાહેર કર્યા છે, જો 3-4 નામો તમે જુઓ, હેમંત ખવા, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન, એ તો સમજો નોમિનેન્ટ છે. સમજો ભાઈ ગોપાલ ઇટાલિયા પણ એટલું બધું કેસો થયા, લડાયક, સુરતમાં હાર્યા, ત્યાં જઈને તેઓ જીત્યા. પોતે જે પ્રદેશ અધ્યક્ષ છે ઈશુદાન ગઢવી, તમે સમજો એ પોતે લડાયક વ્યક્તિ છે, પોતે મહેનત કરતા હોય છે, ગ્રાઉન્ડ પર ઉતરતા હોય છે, તમામ વસ્તુ કરતા હોય છે. સમજો પબ્લિકમાં રહે છે, એટલા માટે તો ખેડૂતોના નેતા તરીકે તેઓ જાણીતા. ઠીક છે, તો જ્યારે ખેડૂતોનું આંદોલન થાય છે ત્યારે રાજકીય પક્ષોના કારણે તેઓ બહારથી મદદ કરી શકે છે એવી રીતે, પણ એ બી ખૂબ લડાયક છે. ગઈ વખતે બીજી ચૂંટણી તેઓ લડ્યા, તે ખૂબ લડાયક રીતે લડ્યા, એવું નહીં કે સામાન્ય એ છે. એટલે મૂળ વસ્તુ એટલી જ છે નિરાલી કે આ આમ આદમી પાર્ટીનું માસ્ટર સ્ટ્રોક છે. તમે કહી શકો છો કે તમે પ્રવક્તા, પણ આ હું સમજુ છું, જે હું સમજી રહ્યો છું. લોકોને કદાચ ન બી ખ્યાલ આવ્યો, લોકોએ કદાચ બાકીના યુટ્યુબર્સ કે બાકીના જે કહેવાતા પંડિતો છે, પોલિટિકલ પંડિતો, એમને નહીં ખબર પડ્યું કે પ્રભારીઓ આવી રીતે શું કામ, અને આ તો ખૂબ નાની પાર્ટી છે, આને શું ગણવાનું. પણ હું તમને કહું છું 25 સીટો બી આવે ને ખાલી આમ આદમી પાર્ટી, 18 કે 20 સીટો બી આવે ને તો બી વિપક્ષનો નેતા બને. 182 પ્રમાણે તમારે 18-19 સીટો જોઈએ. અને કોંગ્રેસ અગર આ જ રીતે રહેશે તો પછી 18-19 મેળવવી મુશ્કેલ થશે એમને. જો એવું નથી કોંગ્રેસ પાસે સંગઠન નથી. કોંગ્રેસ પાસે આમ આદમી પાર્ટી કરતા 100 ગણું બેટર સંગઠન. 100 ગણું તો નહીં, પણ 4-5 ગણું કહી શકાય છે. સર, મને એવું લાગે છે કે જેમ કે ઘણા ગામડાઓમાં આમ આદમી પાર્ટીને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, કોંગ્રેસને બધા ઓળખે છે. બિલકુલ કોંગ્રેસને પંજાબી રાહુલ ગાંધીની પ્લસ પોઈન્ટ છે. ઇન્દિરા ગાંધી લોકો હજી બી વાતો કરે છે. મૂળ વસ્તુ એ કે સત્તામાં રહી ચૂક્યા. તમે જુઓ, તમે દિલ્હી જાઓ, તમે પંજાબ જાઓ, તો લોકો આમ આદમી પાર્ટી ઓળખે, કારણ કે એ સત્તામાં છે. જે લોકો સત્તામાં નથી એને ઓળખવું મુશ્કેલ છે, એને સમજાવવું મુશ્કેલ છે. પણ મૂળ વસ્તુ જો હું તમને કહેવા માંગુ છું એ કે કોંગ્રેસ ખૂબ સારું કરી શકે છે, પણ કોંગ્રેસ પાર્ટી લીડરશિપ નથી. કોંગ્રેસ પાર્ટી વેચાઉ માલ છે. તમને કહું ને સીધી રીતે, કોંગ્રેસ પાર્ટી પાસે મેનેજ થઈ જાય એવું માલ છે. મૂળ વસ્તુ એ. અને મેં તો વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં બહુ મોટો પત્રકાર નથી રહ્યો. હું તમને કહું મિડલ એજનો ઓછો જાણકાર રહ્યો છું. સુધીર વાઘાણીની જેમ તો નહીં, થોડો સારો હતો એના કરતા. પણ મૂળ વસ્તુ એટલી જ આવી કે સમજુ છું ગુજરાતની રાજનીતિને. હું આ દાવો નથી કરતા જેટલા મોટા મોટા નેતાઓ કે અમે દાવો કરીએ છીએ, પણ મને એટલી જ ખબર પડે છે કે કોંગ્રેસમાં જ્યાર સુધી વિનિંગ સ્પિરિટ નહીં આવે, જો કોંગ્રેસ પાસે સંગઠન સારું, વ્યૂહરચના એની પાસે સારું હોય છે, લોકો પણ ખૂબ સારા છે, એવું નથી કહેતો, કાર્યકર્તાઓ બી ખૂબ સારા અભ્યાસુ લોકો છે, રણનીતિ બનાવનારા લોકો છે. પણ સવાલ અહીં ત્યાં જ અટકે છે કે પછી જ્યારે ટિકિટો આપવાની વાત થાય છે, તૈયારીઓની વાત થાય છે, શીર્ષ નેતૃત્વનો પ્રોબ્લેમ છે ગુજરાતના સંગઠનના. કોણ નેતૃત્વ? શીર્ષ નેતૃત્વ એટલે શીર્ષ એટલે કોણ? તમે કોને સમજો છો? અમિત ચાવડા ને એ બધાનો જે એ નેતૃત્વ છે? હું નથી માનતો. બોલો, અમિત ચાવડામાં એક પણ ગુમ નેતૃત્વનો નથી. હું કહું છું લખીને, લોકો મને ગાળો આપે, ઘણા એમના સમર્થકો જે ગાળો આપે છે, હો તો આ ખરાબ પરિસ્થિતિ ના હોત. તો કોણ હોવું જોઈએ? અમિત ચાવડા નહીં તો કોણ? જો તમારે અમિત ચાવડા ના હોવું જોઈએ તો ગેનીબેન ઠાકોર. હું સ્પષ્ટ કહું છું, ગેનીબેન ઠાકોરને બનાવો ને તમે. કેમ નથી બનાવતા? એમનામાં તો પેલું લડાયક, મહિલા, સારા ઓરિએટર, ગામડાઓમાં કનેક્ટ. શહેરોમાં જ અમિત ચાવડા ચાલે છે? નથી ચાલતા. એ મહિલા છે, કનેક્ટ કરશે. તમે સમજો, એક વાત યાદ રાખો, મહિલા હોય ને, એક મહિલા નેતાથી કનેક્ટ થાય છે. કેમ? જે ગળે મળીને મહિલાની વાત કરી શકે, એની ભાવના સમજી શકે, ગ્રહસ્થી કેવી રીતે ચાલે એ સમજી શકે. એ પુરુષ નથી સમજી શકતો, અને એની એક બિયોન્ડ છે. હું વ્યક્તિગત કહું, જો આજે એ લોકો નવું સંગઠન જાહેર કરે અને ગેનીબેન ઠાકોરને પ્રમુખ જાહેર કરે, સાહેબ એ સાંસદ બી છે, એ મહિલા બી છે, એ ઓબીસી નેતા પણ છે,
ઠાકોર સમાજનો મોટો ચહેરો પણ તમે એવું કહી શકો કે તમે અચાનક તમે બી એમને પ્રતિ પ્રેમ સામે લડાયક મહિલા છે અને મોદીજી આઈન ગયા હતા તેમ છતાં જીત્યા છે અને તમે તમારો આંકડાઓ ના બચાવી શક્યા, તમે કરમસદ ના બચાવી શક્યા તમે, સમજો. પછી ક્યાંક આ તો ખોટું કર્યું, જે બી કર્યું ભાજપ જીતી ગઈ ને તમે હારી ગયા ને ત્યાં પછી તમે રડો કે તો આવું ખોટું કર્યું, આદિવાસીને ખોટું દસ્તાવેજ, જે કર્યું તમે શું કર્યું? છેલ્લે જીતથી મતલબ છે. છેલ્લે જીતથી મતલબ છે. આ રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી સામે છેલ્લે જીતથી મતલબ છે. અને બીજી વાત, હું તમને આમાં ભારતીય જનતા પાર્ટી માટે હું તમને કહું તો કાલે અમે મોરબી હતા જીત પર, ત્યાં કાકાએ શું કીધું ખબર છે કે જગદીશ પંચાલ હોય, સીએમ હોય કે પછી એચએમ હોય કે કોઈ બી ને, જીતુ વાઘાણી, બધા આંગળિયા જ છે કે શું કીધું? મેન તો હા મોદીજી છે. એટલે ભાજપ માટે તો સવાલ જ નથી, કોઈ નેતૃત્વની ચર્ચા આ તે કોઈ સવાલ નથી. જો ઉપરથી જે ફરફડીઓ જો અત્યારે સંગઠન મજબૂત કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં જે પ્રવાસ થઈ રહ્યો છે જગદીશ પંચાલનો જે છે એ અત્યારે ચાલી રહ્યું છે. તમે સમજો જગદીશ પંચાલ જ છે, હું તમને કહું તો નામ બદલે થોડું ચાલે. ભગવાનનું નામ લગાવી દેશો તો ગાળો નહીં પડે, એવું થોડું ચાલે. એક જગદીશ પંચાલ જ છે, તમે કહી શકો છો. પણ મૂળ સવાલ એટલું જ છે, મેં તમને કીધું એ પ્રમાણે, કે જગદીશ પંચાલમાં કોઈ પણ એવું સારું ગુણ નથી, સારું ઓરેટર નથી કે એક સાથે આ તો ઠીક છે બેસાડી દીધા છે. અને બન્યા પછી કેટલા વિવાદ થયા એમના નામમાં, બોલવામાં ખાલી બોલવામાં ભાંગરા વાટે એમને એ ખબર ના હોય કે જંતુનાશક દવા અને ખાતરમાં શું ફેર છે. પણ સર અહીંયા નિકોલના આપણે અહીંયા અમદાવાદના છે, એમનો બિઝનેસમેન વ્યક્તિ હતા અને જ્યારે શહેર પ્રમુખ હતા ત્યારે એમની કાર્યકર્તાની ફરિયાદ હતી કે તોછડા છે, બોલતા નહીં ભાવતું તેમને. ઠીક છે, આપણો ટેસ્ટ છે, આપણી ચેનલ તોછડાપણું. પણ મારા ત્યાં આવે ને, હું તો કહું છું મારા ત્યાં આવે, મજા આવે છે ઇન્ટરવ્યુ કરવા. હું વ્યક્તિગત એવું કહું છું કે મારા ત્યાં આવે, તમારી જગ્યાએ બેસીને હું ઇન્ટરવ્યુ કરું, અને હું તો કહું તમે કરો ઇન્ટરવ્યુ, તમે કરો મારી જગ્યાએ બેસીને તમે કરો. આપણે બતાવી દઈશું किसका लेवल कितना नीचे है खबर पड़ जाएगा आपको. उनके क्या करता है कि अब मिले इनके टेस्ट के अब मिले. ઠીક છે, મજાક મસ્તી માટે બરાબર છે, પણ મૂળ વસ્તુ આપણે મેં તમને કીધું કે અત્યારે આમ આદમી પાર્ટી 20 છે, બાકી લોકો કોંગ્રેસ અને આ લોકો 19 છે. તૈયારીઓ નામની કિસાન સેલના બનાયા છે, પણ હજી એમનું કદાચ બીજી લિસ્ટમાં નામ આવશે. જો ઘણા બધા લોકો, કાયનાત અંસારીની તમે વાત કરો, એ બધા તમે વાત કરો, એમની પાસે નામો છે એવું નથી, પણ સંગઠન જે છે એ કમજોર હોવાના કારણે તમામ વસ્તુ અત્યારે વિલંબ કદાચ થઈ રહ્યું હોય. પણ 66 નામો ગુડ નામો છે. તમે જો એક નામો એ લોકોના સોશિયલ મીડિયા ઉપર પણ દેખાય છે, જનાધાર પણ છે એ લોકોનું, અને એમની સાથે કાર્યકર્તાઓ પણ દેખાય છે, આંદોલન થાય આ થાય તમામ વસ્તુ દેખાય છે. એટલે મને લાગે છે કે આ આમ આદમી પાર્ટીનું ગુડ મૂવ કહી શકાય છે અત્યાર સુધી. આમ આદમી પાર્ટીને લઈને જ બીજો સવાલ છે, ચૈતર વસાવાનું જે વિધાનસભાનું પદ જે છે ખતરામાં છે. હજી એમને કોઈ ફાઇનલ ડિસિઝન નથી આવ્યો એમને લઈને, પણ રાહુલ ગાંધી વખતે એવું હતું કે તરત જ એમનું લોકસભાનું જે પદ હતું એ લઈ લીધું હતું. ચૈતર વસાવામાં કેમ આટલો વિલંબ લગાવી રહ્યા છે? બે વસ્તુઓ છે. કેમ કીધું બે વસ્તુઓ છે? એક વસ્તુ એ કે કદાચ એમને છેલ્લે મનાવવા ભાજપમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યા હોય. હજી મને નહીં ખબર, જો હું તમને આપણી પાસે કોઈ સોર્સ નથી કે કોઈ આપણને કોઈ કીધું નથી, આરોપો છે કે ભાઈ એમને પોતે પણ કીધું છે કે મારી પાસે મને આવું લાવવા માટે હજી હોપ છે ભાજપની કે કદાચ આવી જશે, એમના વાઇફ થ્રુ કે કોઈ થ્રુ એ લોકો કરવાનો પ્રયત્ન કરશે. બીજી વાત શું છે કે ડેડિયાપાડા હું ગયો હતો, તમને ખ્યાલ, મેં ભીડ જોઈ છે ચેતર વસાવા માટે, પણ લાઈવમાં જોઈ હતી અહીંયા, બરાબર. ભીડ છે, જે દિવસે ભીડ જોઈને પ્લસ શકુંતલાબેન હતા એમને જામીન આપી દેવા પડ્યા હતા. હા, એ સેમ દિવસ પર કેમ આપી દીધા? અને પાછા સરકારી વકીલ સાહેબે કીધું કે હર્ષ સંઘવી અને આપણા ભૂપેન્દ્રભાઈ ના છે સીએમ, એમના વલણથી કોર્ટ હવે ભૂપેન્દ્ર દાદાના ઓર્ડરથી ચાલે છે, જજના ઓર્ડરથી નહીં ચાલે. એ જે એટલે ભાંગરો વાટ્યો તો જેને એ લોકોએ મુદ્દો બી બનાવી દીધું, ગોપાલ ઇટાલિયા તમામ લોકોએ. મૂળ વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીને એ ભીડ પછી અહેસાસ થઈ ગયો છે કે જો સભ્યપદ રદ થાય અને એના પછી 7 વર્ષની એમની ફરી હાઈકોર્ટમાં જાય, ક્યાંક સભ્યપદ પાછું આવી જાય અથવા ન આવે, તો પછી વર્ષાબેન અથવા એમના જો પ્રતિનિધિ છે ત્યાં આરામથી જીતી જશે. વર્ષાબેન તો લડાયક છે, જીતી જશે. લોકોમાં મેં વર્ષાબેનને ઇન્ટરવ્યુ કર્યું છે, મજબૂત લેડી છે સાહેબ. એમના જે બીજા પત્ની શકુંતલા પણ મજબૂત લેડી છે. આપણે એવું નથી કહેતા, આદિવાસી છે, લડાયકતા એમના બ્લડમાં હોય, કહેવાય ને ખૂનમાં હોય. એ વાત એમને ખબર છે
તમે જુઓ જેટલું દૂર ગામ છે, અમે તો બેસીને ગાડીમાં કંટાળી ગયા. તમે વિચાર કરો એ ગ્રામ્ય વિસ્તારના લોકો કેવી રીતે ત્યાં પોતાનું જીવન યાપન કરતા હશે. રસ્તો બનાવી દો એટલે વિકાસનું કામ નથી થતું. ત્યાં પ્રાથમિક સુવિધાઓ બી હોવી જોઈએ. એટલે એ વાતને લઈને જે રીતે ચૈતર વસાવાનું નામ ઉપર થયું, લોકોમાં, યુવાનોમાં, બુજુર્ગોમાં, મહારાષ્ટ્રથી લોકો આવ્યા, મધ્યપ્રદેશથી લોકો આવ્યા, રાજસ્થાનથી લોકો આવ્યા, ત્યાંથી લોકો સમજો તમે લોકો આવ્યા હતા. એક આદિવાસી જે પણું છે એ બતાવવા માટે કે અમે તમારી સાથે છીએ. એ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓપરેશન વીથ, બીજી ભાષામાં કહીએ તો ફાટી પડી. જો તોછડાઈમાં કહીએ તો શું કહ્યું? ફાટી પડી. એમને ખબર છે કે જો આ કરીશું તો ઉગ્રતા વધશે, કદાચ ભાજપના લોકોને નીકળવું ત્યાં મુશ્કેલ થઈ જાય, હુમલાઓ થાય, જબ્બાઓ ફાટે. હા, આદિવાસીઓ બહુ ક્વિક રિસ્પોન્સ આપતા હોય છે. એમને એવું બધું કાયદાકીય કંઈ ખબર પડતી નથી. એમને ખબર પડે છે કે તમે આવું કર્યું, તમે આવું કરીશું. આદિવાસીઓમાં ચડોતરું કરીને એક તમને ખ્યાલ હોય તો એક પરંપરા છે કે જો મેં તમારા કોઈ વ્યક્તિને માર્યો હોય ને, તમારો એ લાશ ઝાડ ઉપર ટીંગાડી દે. જ્યાર સુધી એ વ્યક્તિ મારા પરિવારના કોઈ વ્યક્તિને ના મળે ત્યાં સુધી ઝાડનું અંતિમ ક્રિયા ના કરે. આ આદિવાસીઓનો ટેસ્ટ છે. આ તો અત્યારે બધું ધીમે ધીમે ઓછું થઈ ગયું છે આ તમામ વસ્તુઓ, પણ આદિવાસીઓ ટીટ ફોર ટેટમાં માને છે. યાદ રાખ. તે છે કર્મા, જેવું કરે એવું ભરો. ના, પણ એ લોકો મેં તમને ના કીધું, હજુ બી એ લોકોને એવું લાગે છે કે ભારતીય સંવિધાનમાં એમને ન્યાય નથી મળતો. એટલા માટે તો ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે ને ત્યાં એ લોકો. સર, સંવિધાનમાં તો એમના માટે અધિકારો છે, પણ સરકાર અન્યાય કરે છે. અરે ભાઈ, જે તે પાર્ટીની વાત છે ને. સરકાર શું? સરકાર તો બધાની મા બાપ હોય, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવી રીતે પ્રચાર કરતા હોય જાણે ભાજપના જ પ્રધાનમંત્રી હોય. તમે સમજો, તમે તો બધાના માય બાપ છો ને. જ્યારે તમે કોઈ પણ સંવૈધાનિક પદ લો છો, એ પછી કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, ડેલિગેટ હોય, પ્રધાનમંત્રી હોય, સીએમ હોય, પીએમ હોય, સાંસદ હોય, સરપંચ હોય, આ તમામ લોકો જ્યારે પદ ઉપર આવ્યા પછી એ તમામ થઈ જાય છે. પણ આવું થાય છે ગુજરાતમાં અથવા જ્યાં ભાજપના સંતા છે. માત્ર જે લોકો એટલા બેશરમ લોકો છે ભાજપના, એ જાહેરમાં કે બી છે, શું કે છે ખબર છે? જે અમને વોટ નહીં આપે, વિસ્તારમાં વિકાસના કામ નહીં કરે, ગ્રાન્ટ નહીં આપે, પાણી નહીં આપે, ખાડો કરી દે. આપણે જોયું ને આ વખતે. નિર્લજતાની હદ છે, પણ ઠીક છે, આપણે કેટલું ભાંડીએ, ઘણી વખત આપણને એવું થઈ જાય કે કેટલું બોલીએ, પણ સવાલ પેજ બેન કરી દે છે. પેજ બેન કરી દે છે. પણ એના પછી એને બીજો કોઈ રસ્તો ના કરી શકે. સમજો, એ લોકો આપણી સાથે બીજો કોઈ રસ્તો ના કરી શકે. એને કરવું હોય તો કરે, કોઈ વાંધો નહીં. પણ મૂળ વસ્તુ એટલી જ છે કે ચૈતર વસાવાનું સભ્યપદ રદ કરવામાં સરકાર ડરી રહી છે, ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે. ખેડૂતોની વાત કરીએ હવે તો, જે રીતે હવે પાર્ટ 3 માં આંદોલન કરવાના છે. પાર્ટ 1 અને પાર્ટ 2 પતી ગયું, અને આખું જે હકાવા વાળું થયું ઘટના, એનાથી એ આંદોલનની છાવણી પણ થોડી ઘણી બદનામ થઈ. જો કે એવું કંઈ હતું બી નહીં. ત્યાં બધા જેન્યુઅનલી ઉપવાસ પર હતા, જેન્યુઅનલી હતા, બધા સાચી રીતે કરતા હતા. તો પણ જો તમને કહું, કાલે જે અમે ગયા, જે રીતે વરસાદ વરસતો હતો, મોરબી જે રીતે ગયા, મુશ્કેલીમાં ગયા, લાગતું નહોતું કે પહોંચીશું. પણ જે અમારા આપણે સારથી હતા, લલિતભાઈ નામ હતું એમનું, એમને ક્રેડિટ એટલા માટે આપવી પડે. આટલા વરસાદ વરસતા ધડક, તમે વીજળી કડકે, આ તમે જો વિઝ્યુઅલ જો વીજળી કડકે, પણ વરસાદ આવે, કાચમાં દેખાતું ના હોય, ને ભાઈએ 70, 80, 90 સુધી ગાડી લઈ ગઈ અને અમને ટાઈમસર પહોંચાડી દીધા. ત્યાંનો જે માહોલ હતો ને, તમે જાઓ, તમને ઉર્જા મહેસૂસ થાય. આટલા લોકો રાત્રે 12-1 વાગ્યા સુધી બેઠા રહે ત્યાં, ખાલી એક આશા સાથે કે અહીંયાથી સરકારને પડકાર અપાઈ રહ્યું છે. અને એમને કહ્યું હતું કાંતિભાઈ કે 9-10 લાખ, કાંતિભાઈના ભાઈએ કે 9-10 લાખ લોકો અત્યાર સુધી આવ્યા, વિઝિટ કરી એમને જેતપર. 20 દિવસમાં 9.5 લાખ લોકોએ ત્યાં વિઝિટ કરી. લોકો આયા, ગયા, મળ્યા. પણ મૂળ વસ્તુ કે છે કે એ લોકોએ હવે સ્ટ્રેટેજી બદલી છે. એમને ખબર પડી કે ભૂખ્યા રહેવાથી મુશ્કેલ, સરકાર સાંભળવાની નથી. તમારી એનર્જી લો થશે, સરકારનો કોઈ ફેર નહીં પડે. જે પરિપત્ર એ લોકોએ બહાર પાડ્યું, એનું એનાલિસિસ અડધા કલાકમાં 90 મૃત્યા કરી. ત્યાં જાહેરમાં નહીં, સરકાર ખાલી મૂર્ખ બનાવે છે. શું કરે છે? મૂર્ખ. એ તો સરકારનું કામ જ છે, 30 વર્ષથી એ જ કરે છે. જે આશંકાઓ મેં પહેલા દિવસ વ્યક્ત કરી હતી, એ જ તમામ પ્રકારની આશંકાઓ એમને પણ ત્યાં હતી. એમને ગ્રાફિક સાથે દેખાડી દીધું કે ખેડૂતને 4.5 કરોડનું નુકસાન છે, તેની સામે 4 લાખ રૂપિયા મળી રહ્યું છે કે 10 લાખ રૂપિયા મળી રહ્યું છે. હવે પાર્ટ 3 એટલે 8 તારીખથી જે જિલ્લાઓમાં આ સમસ્યાઓ છે, એ જિલ્લાઓના આમંત્રણ તેઓ આપ્યું છે. ત્યાં બધાને બોલાય છે, એની જોડે ચર્ચા કરશે શું કરી શકાય. કાલે જ્યારે નેહુલ જોડે રાત્રે અમે 1:30 વાગે વાત કરી રહ્યા હતા, 1:30 વાગ્યાની આસપાસ, નેહુલ એકદમ ફ્રેશ હતો. તમે વિચાર કરો, રાતના 1:30 વાગે વ્યક્તિ ફ્રેશ હતો, અડધો કલાક એને ઇન્ટરવ્યુ આપ્યું.
કેટલું અડધો કલાક 30 મિનિટ 5 મિનિટ વાત થઈ હતી કે યાર નેહુલભાઈ યાર તમારું સ્વાસ્થ્ય ખરાબ છે, મને ખબર છે, ડોક્ટરે ના પાડી. એ બેઠો અમારી જોડે અડધો કલાક એને ઇન્ટરવ્યુ આપ્યું. એને કીધું મને ઉર્જા લોકોથી મળે છે, પણ મૂળ વસ્તુ નેહુલની અહીંયા વાત નથી, મૂળ વસ્તુ ખેડૂતોની વાત. એને કીધું હવે આ લડાઈ જેતપરની નથી અનિલભાઈ, આ લડાઈ હવે આખા ગુજરાતના ખેડૂતોની છે, આખા ભારતના ખેડૂતોની. જ્યાં જેત પર એક ચિહ્ન બન્યું છે આંદોલન. જેત પર એક ને લોન્ચ પેડ છે. અહીંયાથી હવે એને કીધું કે અમે ગામે ગામ નહીં જઈ શકીએ, એ તો હલવાઈ જઈશું. અમે લોકોને અહીંયા બોલાવીશું, અમને જાગૃત કરીશું, લોકો ત્યાં જાય, પોતાના લોકો વચ્ચે વાત કરે. સરકાર કેવી રીતે અન્યાય કરી, તમને 2 કરોડ મળે એવા છે, પણ સરકાર તમને કંપનીઓ દબાણમાં માત્ર 10-15 લાખમાં નિપટાવવા માંગે છે, સમજાવવા માંગે છે. એ તમામ લોકોને 8 અને 9 તારીખ 2 દિવસ ત્યાં મોટી સભાઓ થશે, જે અલગ અલગ જિલ્લાઓના પ્રતિનિધિઓ આવશે. તમારે જવાનું હશે ને? વિચારીએ છીએ કઈ રીતે જઈશે. અમારી પાસે ક્યાં સંસાધન છે આટલું નિરાલી કે અમે વારંવાર ત્યાં જઈ શકીએ. ખર્ચો ખાય છે, અને તમને ખબર છે સરકારે કેવી રીતે આપણો પેજ બેન કરીને આપણે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. પણ જલ્દી જ અમારું પેજ જે છે અમે ઓપન કરવા માટે પ્રક્રિયા કરી રહ્યા છીએ. લીગલ કરી રહ્યા છીએ, લડી રહ્યા છીએ. પણ અમે અમારું એક અલગ એકાઉન્ટ પણ ન્યૂઝ પોર્ટલનું ખોલાવી રહ્યા છીએ, જેમાં તમને અમે એક સ્કેનર આપીશું. જે તમને ઈચ્છા પડે યથાયોગ્ય અમને સહયોગ આપજો. તમે કહેશો આ તો ભીખ માંગતા થઈ ગયા છે, પણ ડિજિટલ ભીખ. પણ કેટલું તમને કહું અઘરું કામ છે. હું અને વૈભવ અહીંયાથી સમજો કાલે ગયા રાત્રે પ્રાઇવેટ ઇકો, તમને પ્રાઇવેટ ઇકોમાં તો ભગવાન સારું હતું, તમે જે પ્રાર્થના કરી હતી એ રંગ લાવી. અને અમે ત્યાં બેસીને સારો હતો ભાઈ, અમને છેક ત્યાં પહોંચાડ્યો. તમે પહોંચી જ ના આવડે 11-12 વાગ્યા સુધી. પછી ત્યાંથી આયા રાત્રે અમે લોકો 4-4:30 નાસ્તો કર્યો, 4:30-5 વાગ્યા સુધી કશું જ નહોતું ખાધું. તમને કહું કાલ સવારનું મેં અને વૈભવજી જમ્યા તે જ, અને પછી 5 વાગે સ્ટોરી બનાવી. પછી 5 વાગે 5 થી લઈને 8 વાગ્યા સુધી બધી સ્ટોરીઓ આપણે અપલોડ કરી. અઘરું કામ છે, તમને કહું ને, આપણે એવું નથી કહેતા. અને એટલા માટે જ અમે કહીએ છીએ, અમે સબસ્ક્રિપ્શન નથી રાખવા માંગતા કે તમને કહીએ ના તમે 81 રૂપિયા અમને આપો જ ના. તમને જે ઈચ્છા હોય તમે આપજો, અમે જલ્દી જ કરીશું અને તમારી વચ્ચે પણ ફરીશું. અને એક તમને અત્યારે બી એ બી માહિતી કરી દઈએ, આપણે જલ્દી જ એક મોટું ખેડૂત શિખર સંમેલન કરવા જઈ રહ્યા છીએ, જેમાં રાજ્યભર નોન પોલિટિકલ કોઈ રાજકીય પક્ષ અમારા સંમેલનમાં અલાઉડ નહીં હોય, કોઈ નહીં હોય, માત્ર ખેડૂત આગેવાનો જિલ્લાઓના. એ આઈડિયા બી કાલે જ એક મિત્રે એમને આપ્યા છે, એટલે સાથે મળીને બધું કરીશું. પણ મૂળ વસ્તુ એ છે કે ખેડૂતો માટે ન્યૂઝ પોર્ટલ હંમેશા તૈયાર છે, અડધી રાત્રે તૈયાર છે. જેટલું યથાશક્તિ અમારાથી થશે અમે દેખાડવાનો પ્રયત્ન કરીશું. સરકાર ભલે અમારા પેજો વારંવાર બેન કરે, એનાથી અમે ફેર પડતું નથી, કારણ કે અમને ખબર છે કે ખેડૂત જે અન્ન પકવે છે, આપણે સવારે ઉઠીને ચા પીવાથી જે દૂધ આપે છે, નાસ્તો આપણે કરીએ છીએ, બપોરે જમીએ છીએ, રાત્રે સૂતા વખતે જે પણ વસ્તુ ખાઈએ છીએ, એ બધું ખેડૂતોને આભારી છે. પણ મૂળ વસ્તુ એટલી જ છે કે અમે સરકારના વિરોધી નથી, હજુ બી અમે તેમ કીધી, અમે ભારતીય જનતા પાર્ટીના વિરોધી નથી. અમે ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, હર્ષ સંઘવી કોઈના વિરોધી નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ કોઈના વિરોધી નથી. પણ એટલું જ છે કે અમે ખેડૂતોની સાથે છીએ, ખુલીને સાથે છીએ, નિષ્પક્ષતાની તમે વાત જ ના રાખતા. અમે એકતરફી પક્ષપાત કરવું પડશે ખેડૂતો માટે તો અમે કરવા તૈયાર છીએ. એમાં કોઈ બેમત નથી. અમે ખેડૂતોની સાથે છીએ, સરકારની સાથે કદાચ સરકારની સાથે આખું મીડિયા છે, 1-2 મીડિયા તો ખેડૂતની બાજુમાં રહેવા દો. સરકારની પાસે આખું ટીવી મીડિયા છે ઓલરેડી. છે તમારી વાત સાચી છે. અને હવે સરકારે યુટ્યુબ મીડિયા ખરીદવાનું ચાલુ કર્યું છે, નવું. કોઈ વાંધો નથી, પણ મૂળ વસ્તુ એટલી છે, એટલી વસ્તુ અમારે કહેવાની હતી, અને બાકી નિરાળી કહેશે તમને. તો આવતા મહિને ઓગસ્ટમાં આ સંમેલન થશે, 3 દિવસનું 8 કલાકનું સંમેલન છે. વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો આવવાના છે, અને જે ખેડૂતો અમને જોઈ રહ્યા છે એમને પણ અમે તો આમંત્રણ આપીએ છીએ કે તમે પણ આવજો. નંબર અમારી સ્ક્રીન પર છે, ફોન કરજો. 3 દિવસ રાખવાના છે, 8-8 કલાકનો 3 સ્ટેશન. જમણવારની બી વ્યવસ્થા કરીશું, અને લઈ જવા લાવવાની પણ વ્યવસ્થા છે. તો અત્યાર માટે બસ આટલું જ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ. નમસ્કાર.